ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે સીસી, જેની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી જેની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે, જે પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે અને આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે એટલે કે સમગ્ર ગુજરાતમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે તેમના માટે એક જ પેપર હોય અને તે ઓફલાઈન હોય. ખાસ કરીને જે પ્રમાણે રેવન્યુ તલાટી અને ગ્રુપ બીની જે પરીક્ષા ગઈ વખતે ગૌણ સેવા પસંદગી મંડળે લીધી હતી એ જ પ્રમાણે ઓફલાઈન જો આ પરીક્ષા યોજાય તો આમાં એક જ દિવસે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ જાય અને આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિશ્વાસ છે. અને જે પ્રમાણે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની જાહેરાત કરવામાં આવી છે અને તેની અંદર સીબીઆરટી આવા શબ્દનો જે ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે તેને લઈ અને વિદ્યાર્થીઓ આ વખતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને દરેક જગ્યાએ પોતાના વિસ્તારમાં ધારાસભ્ય, સંસદ સભ્યને મળી રહ્યા છે અને તેમને ઠેર ઠેર આવેદનપત્રો પણ આપી રહ્યા છે. અને તાલુકા કક્ષાએ મામલતદાર સાહેબ હોય કે પછી જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબને દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપી રહ્યા છે અને માગણી કરી રહ્યા છે કે આ વખતે સીસીઈની પરીક્ષા છે, ખાસ કરીને જે પ્રિલિમ પરીક્ષા તે ઓફલાઈન લેવામાં આવે. કારણ કે ગઈ વખતે જે પ્રમાણે ટોટલ 71 શિફ્ટમાં જે પરીક્ષા લેવામાં આવી હતી તે અને પછી જે વિવાદો સર્જાયા હતા અને ખાસ કરીને નોર્મલાઇઝેશન, જેના કારણે વિદ્યાર્થીઓને ડર છે. કારણ કે જે આ શિફ્ટ વાઇઝ જે પરીક્ષા લેવાય છે ઓનલાઈન, તેની અંદર ઘણી શિફ્ટમાં પેપર સરળ હોય છે તો કેટલીક શિફ્ટમાં અઘરા પેપર આવતા હોય છે. તેના કારણે છેલ્લે જે માર્ક્સમાં નોર્મલાઇઝેશનને કારણે જે વેરિએશન આવે છે તે ઘણા વિદ્યાર્થીઓને મેરિટમાં લાવી દે છે અને ઘણાને મેરિટમાંથી પાછળમાં ધકેલી દે છે. આના કારણે વિદ્યાર્થીઓમાં અસંતોષ ભરપૂર જોવા મળી રહ્યો છે અને આના જ કારણે વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે કે જે પ્રમાણે રેવન્યુ તલાટી અને ગઈ સીસીઈની બી ગ્રુપની જે મુખ્ય પરીક્ષા હતી તેનું આયોજન ઓફલાઈન સફળતાપૂર્વક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. તો એ જ પ્રમાણે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે, જેના કારણે એક જ દિવસે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ જાય અને આ ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિશ્વાસ પૂરેપૂરો છે. આ પ્રકારની માંગ હાલમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે પ્રમાણે ઠેર ઠેર આવેદનપત્રો પણ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે અને ત્યારે આ લેટર સોશિયલ મીડિયામાં હાલ જે વાયરલ થયેલો છે, જૂનાગઢ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ કે કોરડિયા, જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર લખ્યો છે અને તેમણે જાણ કરી છે કે સીસીઈની પરીક્ષા સીબીઆરટી પ્રમાણે નહીં પરંતુ એમસીક્યુ બેઝ ઓએમઆર પદ્ધતિથી ઓફલાઈન લેવામાં આવે. આ પ્રકારની માગણી તેમણે પણ વિદ્યાર્થીઓ વતી કરી છે. તેમને કેટલાક વિદ્યાર્થીઓ મળવા ગયા હતા અને તેમને આવેદનપત્ર આપ્યું હતું, તેમને રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક પત્ર પણ લખ્યો છે. અને આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી આની જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં વિદ્યાર્થીઓએ જે રજૂઆતો તેમને કરી છે એ પ્રમાણે હવે સીબીઆરટીની જગ્યાએ આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે, આ પ્રકારની રજૂઆતો વિદ્યાર્થીઓએ તેમને કરી છે. અને સીબીઆરટી પદ્ધતિથી જે ગેરફાયદા થયા છે તે પણ આ પત્રની અંદર સ્પષ્ટ જણાવ્યા છે. અને ઓફલાઈન જો પરીક્ષા લેવામાં આવે તો આ આયોજનથી કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે એ પણ આ પત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે કહી રહ્યા છે કે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા અને રેવન્યુ તલાટી જેવી પરીક્ષાઓ એમસીક્યુ ઓએમઆર ઓફલાઈન પદ્ધતિથી લેવાઈ અને આ પરીક્ષાઓ પારદર્શક, ક્ષતિરહિત અને ઝડપથી પૂર્ણ થઈ શકી હતી. અને આના જ કારણે વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે આગામી સીસીઈની જે પ્રિલિમ પરીક્ષા યોજાવા જઈ રહી છે તે પણ ઓફલાઈન લેવામાં આવે. અને આ પ્રકારની માગણી વિદ્યાર્થીઓ વતી જૂનાગઢ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ કરી છે. હવે આવનારા દિવસોમાં જે પ્રમાણે વિદ્યાર્થીઓ દરેક ધારાસભ્યશ્રીઓને મળી રહ્યા છે, તેમને રજૂઆત કરી રહ્યા છે અને દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ
મામલતદાર કચેરી, કલેક્ટર સાહેબની કચેરીએ આવેદનપત્રો પણ ઠેર ઠેર આપી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હવે સરકાર આ બાબતે કેવા પ્રકારનો નિર્ણય કરે છે તે જોવાનું રસપ્રદ રહેવાનું છે. પરંતુ વિદ્યાર્થીઓની તો એક જ માગ છે કે સીસીઈની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે.